ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા શરૂ છે, બરોબર? ત્યારે આજે તમારે જે ગુજરાતીનું પેપર હતું એ ઘણા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે કે ભાઈ ગુજરાતીનું પેપર ખૂબ સારું ગયું છે. તો હવે એવી જ રીતે તમે જે તૈયારી કરી છે ગણિત માટે, તો એ ગણિતના પેપરમાં અમે તમને થોડાક મદદરૂપ થઈ શકીએ એ હેતુ થઈને બ્લુપ્રિન્ટ આધારિત એક મોડલ પેપર છે, એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરીશું, બરોબર? ફટાફટ આગળ વધી જઈશું. 80 ગુણનું મોડલ પેપર સંપૂર્ણ સોલ્યુશન આપણે કરીશું. પરંતુ એ પહેલા એક જરાક વિડીયોને લાઈક તો બને મારા વાલા, તો એક જરાક વિડીયોને લાઈક કરી દો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને હજી જે બાકી વિષયો છે એના બ્લુપ્રિન્ટ આધારિત મોડલ પેપર તમને આમ નામ મળતા રહે. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નો તરફ જોઈએ. તો ભાઈ કે આપણને કેવા પ્રશ્નો પૂછાય? જો પ્રશ્નો બેઠા ન હોય, આની જેવા હોય, બ્લુપ્રિન્ટ આધારિત પેપર હોય એટલે આની જેવા પ્રશ્નો હોય, આવી સેમ રકમ ન હોય. હાલો, પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 3 ગુણનું છે, બરોબર? કે ભાઈ 10,000 ની વસ્તુ પર 18% જીએસટી લાગે તો જીએસટી ની રકમ કેટલી થાય? એકદમ સિમ્પલ છે. રકમ કેટલી છે? 10,000 છે, બરોબર? એની ઉપર કેટલા ટકા જીએસટી લાગે? 18% જીએસટી લાગે છે. ચાલો, મીંડી આપણે ઉડાડી દઈએ. વધ્યા કેટલા? 18 ગુણ્યા 100. તો જવાબ શું આવશે? 1800 છે. એ આપણો સાચો જવાબ થઈ જશે. ડન છે? ચાલો, એના પછી નેક્સ્ટ, જો વ્યાજ મુદ્દલ 5,000 રૂપિયા હોય અને વ્યાજ 500 રૂપિયા હોય તો મુદ્દલ કેટલી થાય? તમારે વ્યાજ મુદ્દલ તમને આપેલી છે ભાઈ 5,000, બરોબર? તો આપણને ખબર જ છે કે ભાઈ વ્યાજ મુદ્દલ એટલે શું થાય? તો કે જે મૂળ રકમ હોય એ અને એની ઉપર આપણે જે વ્યાજ આપીએ એ, બરોબર? તો આપણે છે વ્યાજ મુદ્દલ માંથી વ્યાજ બાદ કરી દઈએ તો મુદ્દલ આપણને મળી જાય. એટલે 5,000 માંથી 500 બાદ કરો તો જવાબ શું આવે? 4500 રૂપિયા આવશે. ઓકે છે? ચાલો, એક રકમનું મુદ્દલ 4500 છે, 4,500 રૂપિયા છે, અને વ્યાજ મુદ્દલ 5,100 રૂપિયા હોય તો વ્યાજ કેટલું થાય? તો ભાઈ અહીંયા પણ સેમ જ રીતે થાય. તમને ભાઈ સૂત્ર યાદ હોવું જોઈએ. વ્યાજ મુદ્દલ બરાબર શું થાય? તો કે મુદ્દલ વત્તા વ્યાજ થાય, બરોબર? તો આપણને અહીંયા વ્યાજ ગોતવાનું કીધું એટલે આપણે વ્યાજ મુદ્દલ માંથી મુદ્દલ બાદ કરી દેવાની. તો વ્યાજ મુદ્દલ 5,100 છે, એમાંથી 4,500 મુદ્દલ આપણે બાદ કરી દઈએ તો વધે કેટલા? 600 રૂપિયા છે એ વ્યાજ થાય. ઓકે છે? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન 1b, નીચેના દાખલા ગણો. પહેલો પ્રશ્ન, 5,000 ની રકમ પર 5% પ્રતિવર્ષ વ્યાજ લેખે 2 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. બરોબર? અહીંયા આપણને મુદ્દલ આપેલી છે 5,000 રૂપિયા, જે વ્યાજનો દર છે એ 5% છે, અને વર્ષ છે એટલે કે મુદત છે એ 2 વર્ષની છે. તો હવે સાદું વ્યાજનું સૂત્ર છે I બરાબર PRN છેદમાં 100. તો P એટલે કે 5,000 ગુણ્યા 5 ગુણ્યા 2 ને છેદમાં 100. આ મીંડા ઉડાડી દો. વધ્યા કેટલા? 50 ગુણ્યા 5 ગુણ્યા 2 કરો તમે એટલે શું થાય? 5 દુ 10 ને એની હારે 1 0 લગાડી દો. 500 રૂપિયા છે. આ તમને સાદું વ્યાજ મળ્યું ભાઈ. હવે આપણને વ્યાજ મુદ્દલ પણ ગોતવાની કીધેલી છે. જુઓ, વ્યાજ મુદ્દલ શોધો. તો વ્યાજ મુદ્દલ માટે શું? તો કે ભાઈ વ્યાજ મુદ્દલ એટલે મુદ્દલ વત્તા વ્યાજ. તો મુદ્દલ કેટલી હતી? 5,000 રૂપિયા, વ્યાજ આવ્યું 500, તો 5,500 વ્યાજ મુદ્દલ આપણને મળી ગઈ. ઓકે છે? ચાલો મારા વાલીડા, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, એક શર્ટની છાપેલી કિંમત રૂપિયા 500 છે, તેના પર 10% વળતર મળે છે, તો વળતર અને વેચાણ કિંમત શોધો. જો છાપેલી કિંમત 500 રૂપિયા, વળતર 10%. હવે આપણે વળતર રૂપિયામાં ગોતવાનું. તો વળતર બરાબર 500 ગુણ્યા 10% એટલે 10 ના છેદમાં 100. બરોબર? આ મીંડી ઉડાડી દો. વધે કેટલા? 50 રૂપિયા આપણો જવાબ આવે. ઓકે છે? ચાલો, તો આ આપણને વળતર રૂપિયામાં મળ્યું. હવે આપણને વેચાણ કિંમત કીધી. તો વેચાણ કિંમત કઈ મળે? તો કે જે છાપેલી કિંમત હોય એમાંથી આપણને જે વળતર મળ્યું ને એ બાદ કરી નાખવાનું. તો છાપેલી કિંમત 500 રૂપિયા હતી, વળતર 50 રૂપિયા આપ્યું, એટલે વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? 450 રૂપિયા છે એ વેચાણ કિંમત થઈ ગઈ. ઓકે મારા વાલીડા? હાલો, આમ નામ આખું મોડલ પેપર મારો વાલો જોવાનું છે આપણે, પરંતુ એ પહેલા એક ખાસ વિડીયોને લાઈક કરી દે મારો ભાઈ. તમારી એક લાઈક છે એ અમને ઘણું બધું પ્રોત્સાહન આપે તમારા માટે મોડલ પેપર બનાવવાનું, બરોબર? અને બ્લુપ્રિન્ટ આધારિત આપણે મોડલ પેપર આપીએ છીએ મારા વાલા. ગુજરાતીના પેપરમાં તમને ખબર જ છે, બરોબર? તમારે બધાને સારું પેપર ગયું જ છે. તો એ જ રીતે આવા હજી તમને બીજા 2-3 ગણિતના મોડલ પેપર આપણે હજી 2-3 આપણી ચેનલ પર તમને મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો મારા ભાઈ.
ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે ગણિતના તો મળશે જ તે, પણ એના પછીના બાકીના બધા વિષયના મોડલ પેપર તમને વિના મૂલ્ય બ્લુપ્રિન્ટ આધારિત મળતા રહેશે. તો ચેનલ જરાક સબસ્ક્રાઇબ કરી દો. હાલો, ₹10,000 પર 5% પ્રતિ વર્ષના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. આપણને શું કીધું? ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું. મુદ્દલ કેટલી છે? તો કે ₹10,000, વ્યાજનો દર 5% અને વર્ષ તો કે 2 વર્ષ માટે. બરોબર, તો આપણે સૂત્ર મૂકશું A બરાબર P કૌંસમાં 1 વત્તા R ના છેદમાં 100 અને એની n ઘાત. તો 10,000 આપણને P એટલે કે મુદ્દલ 10,000 છે. 10,000 કૌંસમાં 1 વત્તા 5 ના છેદમાં 100 અને આખાનો વર્ગ. તો 10,000 બરાબર આ 100 એકા 100 ને એને વત્તા 5 એટલે 105 ના છેદમાં 100 એનો આખાનો વર્ગ. તો એને આમ પણ લખાય 10,000 ગુણ્યા 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ના છેદમાં 100. હવે આમાંથી મીંડું ઉડાડી દો. બરોબર, પહેલા તો તમે આ 4 મીંડા ઉડી ગયા એટલે આ 10,000 વાળું ખેલ ખતમ. હવે 105 ગુણ્યા 105 કરવાના છે. જવાબ મળશે તમને 11,025. 11,025 રૂપિયા. આ તમને આખી વ્યાજ મુદ્દલ મળે. આપણને કીધું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો ચક્રવૃદ્ધિ વ્યાજ માટે આપણે શું કરશું? A માઇનસ P કરી દઈશું. બરોબર, તો 11,025 માઇનસ આપણે મુદ્દલ કેટલી હતી? 10,000, એ કરી દીધું. તો 11,025 માંથી 10,000 બાદ કરીએ એટલે જવાબ શું વધે? 1,025 રૂપિયા છે એ ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. ઓકે, ચાલો, મળી ગયું. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું મારો વાલો. એક જ મિનિટ. ચાલો, ઓકે, ચાલો. હવે આવા એક પ્રશ્ન પૂછાય, નીચે આપેલ પદાવલીનો ગુણાકાર કરો. ભાઈ હેલું હોય, હા ઓ સહેજ જ મગજ વાપરવાનું હોય. પદાવલીનો ગુણાકાર 3x + 4y કૌંસમાં 2x + 3y. હવે આમાંથી 3x નો આખા પદ સાથે ગુણાકાર અને +4y નો આખા પદ સાથે ગુણાકાર. એટલે 3x કૌંસમાં 2x + 3y પ્લસ 4y કૌંસમાં 2x + 3y. 3x ગુણ્યા 2x કરો એટલે 6x નો વર્ગ વત્તા 3 તેરી 9xy વત્તા 4 દુ 8xy વત્તા 4 તેરી 12 અને y નો y ગુણ્યા y એટલે y નો વર્ગ. હવે અહીંયા જુઓ સજાતીય પદ, આ 9xy વત્તા 8xy નો સરવાળો કરી દેવાનો. તો 6x નો વર્ગ વત્તા 17xy વત્તા 12y નો વર્ગ. આ આપણને મળી ગયું. ચાલો, એ જ રીતે બીજી પદાવલી જોઈએ ભાઈ. 2x + 3y કૌંસમાં x + 4y. તો અહીંયા 2x કૌંસમાં x + 4y વત્તા 3y કૌંસમાં x + 4y બંને પદોનો છે એ ગુણાકાર આપણે કરવાનો છે. તો 2x ગુણ્યા x કરો એટલે 2x નો વર્ગ વત્તા 4 દુ 8x અને y વત્તા 3xy વત્તા 3 ચોક 12 અને y * y એટલે y નો વર્ગ થઈ ગયો. હવે અહીંયા સજાતીય પદ 8xy વત્તા 3xy. તો 2x નો વર્ગ વત્તા 11xy વત્તા 12y નો વર્ગ આપણો જવાબ થઈ ગયો. હા હેલું છે. ચાલો, x વત્તા 2 કૌંસમાં x નો વર્ગ વત્તા 2x વત્તા 4. તો અહીંયા આપણે x નો પહેલા આખા સાથે ગુણાકાર કરવાનો, પછી 2 નો આખા સાથે ગુણાકાર કરવાનો. તો x કૌંસમાં x નો વર્ગ વત્તા 2x વત્તા 4 વત્તા 2 કૌંસમાં x નો વર્ગ વત્તા 2x વત્તા 4. તો x નો ઘન વત્તા 2x નો વર્ગ વત્તા 4x વત્તા 2x નો વર્ગ વત્તા 4x વત્તા 8 આવું આપણને મળે. જો ભાઈ આપણે સ્પીડમાં જશું આગળ એટલે કોઈનો સમય ન બગડે. તમારે જેને સમજવું હોય સ્ટોપ કરીને તમારી રીતે ગણતરી કરીને સાથે સાથે તમે વિડીયો સ્ટોપ કરીને તમારે પહેલા ગણતરી કરી લેવાની હો. આપણે ફટાફટ એટલે કરીએ કે તમારો સમય ન બગડે ને ટૂંકા ગાળામાં આપણે આખું મોડેલ પેપર જોઈ શકાય. બરોબર છે? ચાલો, એક લાઈક કરી દો પહેલા. હાલો, અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. ભાઈ કેમ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા? હાલો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. ચાલો, તો શું આવશે ભાઈ? તો કે અહીંયા જુઓ x નો ઘન 2x નો વર્ગ વત્તા 2x નો વર્ગ એટલે 4x નો વર્ગ, 4x વત્તા 4x એટલે 8x અને વત્તા 8 એમના. તો આ આપણને જવાબ મળી ગયો. ડન છે? ચાલો, એના પછી 4 નંબરની પદાવલી x - y કૌંસમાં x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ. તો અહીંયા જુઓ x આના આખા સાથે આપણે ગુણાકાર કરશું એટલે x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ ઓછા y નો આખા સાથે ગુણાકાર એટલે ઓછા y કૌંસમાં x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ. તો x * x નો વર્ગ એટલે શું થશે? તો કે x નો ઘન વત્તા x * xy એટલે x નો વર્ગ y વત્તા x નો y ના વર્ગ સાથે ગુણાકાર એટલે xy નો વર્ગ ઓછા x નો વર્ગ y ઓછા xy નો વર્ગ ઓછા y નો ઘન. તો અહીંયા જુઓ વત્તા x નો વર્ગ y ઓછા x નો વર્ગ y વયું ગયું, વત્તા xy નો વર્ગ ઓછા xy નો વર્ગ એ વયું ગયું. તો વધ્યું હું? x નો ઘન ઓછા y નો ઘન. આ આપણો જવાબ. ઓકે, ચાલો, એના પછી મારો વાલીડો સાદું રૂપ આપો
કૌંસમાં x નો વર્ગ વત્તા 3 કૌંસમાં y નો વર્ગ ઓછા 4 વત્તા 12. હવે આ વત્તા 12 છે ને એને શેડ એમને પડ્યા જ રાખજો પૂછડિયા ઘડી. આપણે પેલા આ બેનો ગુણાકાર કરવાનો છે, બરોબર. હવે એ પેલા એ બેનો ગુણાકાર કરીએ તો આપણે x ના વર્ગનો આખા કૌંસ સાથે ગુણાકાર, પછી વત્તા 3 નો આખા કૌંસ સાથે ગુણાકાર કરશું. એટલે x નો વર્ગ કૌંસમાં y નો વર્ગ -4 વત્તા 3 કૌંસમાં y નો વર્ગ -4. આ પૂંછડિયા વત્તા 12 એમ નામ પડ્યા રાખજો. x નો વર્ગ y નો વર્ગ ઓછા 4x નો વર્ગ વત્તા 3y નો વર્ગ ઓછા 3 ચોક 12 વત્તા 12. આ હવે ઓછા 12 વત્તા 12 નું કામ પૂરું થઈ ગયું. વધ્યા હું તો કે x નો વર્ગ y નો વર્ગ ઓછા 4x નો વર્ગ વત્તા 3y નો વર્ગ. આ આપણો જવાબ. રેડી? ચાલો બીજો દાખલો એવો ને એવો. a નો વર્ગ વત્તા 5 કૌંસમાં b નો વર્ગ ઓછા 2 વત્તા 10. મેં કીધું એમ છે પૂછડિયાના 10 ને ઘડીક ન્યા પડ્યા રહેવાજો. પેલા આ બે કૌંસની ક્રિયા પતાવો ભાઈ. તો a ના વર્ગનો આખા કૌંસ સાથે ગુણાકાર વત્તા 5 નો આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો છે તમારે. એટલે a નો વર્ગ કૌંસમાં b નો વર્ગ -2 વત્તા 5 કૌંસમાં b નો વર્ગ -2 વત્તા 10. તો a નો વર્ગ b નો વર્ગ ઓછા 2a નો વર્ગ વત્તા 5b નો વર્ગ ઓછા 10 ને વત્તા 10 થઈ ગયા. તો હવે ઓછા 10 વત્તા 10 નું કામ પૂરું થઈ ગયું. વધ્યું હું આપણી પાસે a નો વર્ગ b નો વર્ગ ઓછા 2a નો વર્ગ વત્તા 5b નો વર્ગ. આ આપણો જવાબ થઈ ગયો. રેડી? ચાલો એના પછી નીચેના દાખલા ગણો ભાઈ. એક સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓ 10 સેમી અને 12 સેમી છે. જો વચ્ચેનું લંબ અંતર છે એ 6 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે આપણને ખબર છે ભાઈ સમલંબ ક્ષેત્ર, અહીંયા ખેતર લખ્યું ભાઈ, સમલંબ ચતુષ્કોણની વાત છે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે તો કે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો વત્તા એ ગુણ્યા ઊંચાઈ, બરોબર. તો 1/2 કૌંસમાં 12 વત્તા 10 ગુણ્યા 6. 1/2 આ 12 વત્તા 10 22 ગુણ્યા 6. 2 11 22 થઈ ગયા એટલે 11 ગુણ્યા 6 તો 66 ચોરસ સેમી આપણો જવાબ થઈ ગયો. તમારી રીતે સ્ટોપ કરીને ગણતરી કરવી હોય કરતા જજો હો મારા વાલા. ચાલો એના પછી એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 12 સેમી અને 14 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. કોનું કીધું? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો કે 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર કરી નાખવાનો છે. તો 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર તો 12 ગુણ્યા 14, બરોબર. 2 6 12 થઈ ગયા એટલે 6 ગુણ્યા 14 14 ગુણ્યા 6 84 ચોરસ સેમી આપણો જવાબ થઈ ગયો. રેડી? ચાલો એના પછી છે નીચેની ખાલી જગ્યા પૂરો. જો અહીંયા ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય, જોડકા પણ હોય, કોઈ પણ હોઈ શકે, ઓબ્જેક્ટિવ કોઈ પણ હોઈ શકે, બરોબર. અથવા તો 1 માર્કના પ્રશ્નો પણ પૂછી લે, એક જ માર્કના, બરોબર. તો જુઓ, જો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોનું માપ બમણું કરવામાં આવે તો તેના ક્ષેત્રફળનું માપ મૂળ ક્ષેત્રફળ કરતા ખાલી જગ્યા ગણું થાય. તો કેટલા ગણું થાય? 4 ગણું થઈ જાય. સમઘનના દરેક પૃષ્ઠના આકાર, ખાલી જગ્યા અને ક્ષેત્રફળ સમાન હોય તો કે આકાર પણ સમાન જ હોય. h ત્રિજ્યા અને r ઊંચાઈ. જો સામાન્ય રીતે આપણે r ત્રિજ્યા અને h ઊંચાઈ લઈએ, અહીંયા ઊંધું કરી નાખ્યું. h ત્રિજ્યા અને r ઊંચાઈ ધરાવતા નળાકારનું કદ. તો ખરેખર શું થાય? આપણે πr² h લખીએ પણ અહીંયા h ને ત્રિજ્યા લેવાનું, r ને તમારે ઊંચાઈ લેવાનું. એટલે શું લખાય? πh² r લખાય, બરોબર. આ રીતે લખાશે. ચાલો એના પછી હજી એક ખાલી જગ્યા બાકી છે ભાઈ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં વિકર્ણ ગુણ્યા શું હોય? તો કે વિકર્ણ ગુણ્યા વિકર્ણ જ હોય. બંને વિકર્ણોનો ગુણાકાર કરવાનો હોય મારા વાલા. રેડી? ચાલો એના પછી 4b સૂચના મુજબ નીચેના દાખલા ગણો. એક લંબઘન આકારના ગોદામની લંબાઈ 15 મીટર, પહોળાઈ 10 મીટર અને ઊંચાઈ 6 મીટર છે. આ ગોદામમાં 3 મીટર ઘનફળ ધરાવતી કેટલી પેટીઓ રાખી શકાય? અહીંયા ભાઈ ગોદામનું ઘનફળ બરાબર L ગુણ્યા B ગુણ્યા S થશે. લંબઘન છે એટલે તો 15 ગુણ્યા 10 ગુણ્યા 6 કરો તો જવાબ શું આવશે? 900 મીટર ઘન. આ તમને ગોદામનું ભાઈ ઘનફળ મળ્યું. હવે આપણને એવું કીધું કે એમાં પેટીઓ રાખવાની છે, બરોબર. હવે જુઓ, એક પેટીનું ઘનફળ કેટલું છે? 3 મીટર ઘન છે, બરોબર. આપણને ટોટલ ઘનફળ મળ્યું 900. તો 900 ભાગ્યા 3 કરી દો તો જવાબ શું આવે? 300 પેટીઓ તમે આમાં રાખી શકો છો. ઓકે, ચાલો એના પછી ભાઈ નીચેની ખાલી જગ્યા પૂરો. જો આ ખાલી જગ્યા મેં કીધું એમ છે, ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય, જોડકા પણ હોય શકે, બરોબર. ચાલો 5 નો વર્ગ ગુણ્યા 5 ની 6 ઘાત. તો આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો એટલે 5 ની 8 ઘાત થઈ ગઈ. 7 ની 10 ઘાત ભાગ્યા 7 નો વર્ગ. આધાર સરખો, આપણે ઘાતની શું કરશું? બાદબાકી કરશું તો 7 ની 8 ઘાત થઈ ગઈ. 1000 ની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત, એક જ જવાબ આવશે. 2 ની 3 ઘાત ગુણ્યા કૌંસનો 4 ઘાત. તો જવાબ શું આવશે?
તો 2 ની 3 ઘાત એટલે કેટલું થાય? તો કે 2 દુ 4, 4 દુ 8 થાય. ભાઈ અહીંયા ભૂલ છે કઈ. 2 ની 3 ઘાત કૌંસમાં 4 ઘાત છે, બરોબર? તો અહીંયા ભાઈ તમારે ઘાતનો ગુણાકાર કરવો પડે ને? નહીં. અહીંયા ભાઈ તમને જુઓ 312, 2 ની 12 ઘાત આવે ભાઈ. 12 ની 4 ઘાત કઈ રીતે અહીંયા લખ્યું? 2 ની 12 ઘાત આવશે. રેડી? ચાલો અહીંયા સોલ્યુશનમાં ટૂંકમાં ભૂલ હતી, કાંઈ માથાકૂટ કરવાની તમારે જરૂર નથી. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. માગ્યા મુજબ નીચેના દાખલા ગણો. -3 ની 4 ઘાત ની કિંમત શોધો. -3 ની 4 ઘાત ની કિંમત શોધવાની. તો -3 -3 -3 ને -3. હવે ઘાત કેવી છે? બેકી સંખ્યા છે, બરોબર? તો હવે જવાબ આવશે કેવો આવશે? ધન આવશે. હવે તો કે 3 ની 4 ઘાત એટલે જવાબ શું આવશે? 81. ચાલો સાદું રૂપ આપો. 25 ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા t ની 8 ઘાત છેદમાં 10 ની 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. આ બધાને આપણે ઘાત સ્વરૂપે લખી નાખવાના. એટલે 25 છે તો એને 5 નો વર્ગ લખાય ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા t ની 8 ઘાત. આ 10 છે તો એને 2 ગુણ્યા 5 લખાય અને એને 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. તો હવે જુઓ અહીંયા ઘાતનો આધાર સરખો એટલે ઘાતનો સરવાળો કર્યો 5 ની 2 ઘાત વત્તા 2 ઘાત, બરોબર? અને t ની 8 ઘાત. અહીં 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. 5 ની 4 ઘાત ગુણ્યા 8 ની t ઘાત. 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. તો હવે અહીંથી છે એ આપણે જુઓ 5 ની 4 ઘાત અને 3 ઘાત એટલે 5 ની એક જ ઘાત વધી. t ની 8 ઘાત છે એમાંથી આ 4 ઘાત બાદ કરી નાખો એટલે 4 જ વધી. અને છેદમાં શું વધ્યું? તો 2 ની 3 ઘાત, તો એનો 8 જવાબ આપણે લખી નાખ્યો. તો 5 t ની 4 ઘાત છેદમાં 8 આવો આપણો જવાબ આવશે. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ. હાલો ભાઈ ફટાફટ, હજી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની ઘણાને બાકી છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમારા તમામ વિષયના મોડલ પેપર તમને આવી જ રીતે ભાઈ તમારી જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ આધારિતના મોડલ પેપર તમને અહીંથી મળી રહેવાના છે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી દેજો. ચાલો ખાલી જગ્યા પૂરો. જો ઝડપ અચળ હોય તો કાપેલું અંતર અને લાગતો સમય ખાલી જગ્યા રહે. તો કઈ સમપ્રમાણમાં હોય? જો x બરાબર 5y તો x અને y એકબીજાના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં છે. જો p અને q વ્યસ્ત પ્રમાણમાં હોય તો તેમને અનુરૂપ કિંમતોનો ખાલી જગ્યા અચળ રહે, તો એ ગુણાકાર અચળ રહે. x ના છેદમાં y બરાબર x બરાબર 4 ત્યારે y બરાબર 6, તો x બરાબર 3 હોય તો y બરાબર કેટલા મળે? જો x ના છેદમાં y આપ્યું છે, બરોબર? એટલે તમને એમ કીધું કે જ્યારે x બરાબર 4 હોય તો y બરાબર 6 હોય. તો જ્યારે x બરાબર 3 હોય તો y શું હોય? આમ કરવાનું હતું. તો y બરાબર શું થાય? 6 ગુણ્યા 3 છેદમાં 4 આવે, બરોબર? તો અહીંથી તમે છેદમાં 2 વધે ને અહીંયા 3 વધે, તો જવાબ શું આવે? 9 ના છેદમાં 2. 9 ના છેદમાં 2 એનો મતલબ શું થાય? તો કે 4.5. અહીં તમે 9 ના છેદમાં 2 પણ લખો અથવા તો 4.5 પણ લખી શકો. ઓકે છે? ચાલો એના પછી નેક્સ્ટ. નીચેના દાખલા ગણો. સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણિત આધારિત તમને અહીંયા દાખલા પૂછવામાં આવે છે, બરોબર? જો 15 ખેડૂતો એક ખેતરની લણણી 8 દિવસમાં કરી શકે તો તે જ કામ 10 દિવસમાં પૂરું કરવા માટે કેટલા ખેડૂતો જોઈએ? પહેલા ખેડૂતો કેટલા હતા? x1 બરાબર 15 ખેડૂત. તો સમય કેટલો લાગતો? y1 તો કે 8 દિવસ. પછી કેટલા ખેડૂતો હશે એ આપણે ગોતવાના છે. દિવસો કેટલા? તો કે 10 દિવસ. તેથી x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 લખી શકાય. વ્યસ્ત પ્રમાણ છે એટલે 15 ગુણ્યા 8 બરાબર x2 ગુણ્યા 10, બરોબર? ચાલો તો x2 ને તમે કરતા બનાવો એટલે 15 ગુણ્યા 8 ના છેદમાં 10 વધે, એનો મતલબ 120 ના છેદમાં 10 થઈ ગયા. 0 0 ઉડાડી દો તો x2 બરાબર કેટલા થાય? તો કે 12 ખેડૂતો હોય તો 10 દિવસ કામ થાય. 10 દિવસમાં એ કામ પૂરું થાય, બરોબર? ચાલો એના પછી એક સમપ્રમાણનો દાખલો હશે કે જો પેનની કિંમત 40 રૂપિયા હોય તો આવી 12 પેનની કિંમત કેટલી થાય? 5 પેનની કિંમત કેટલી ભાઈ? 40 રૂપિયા. 12 પેનની કિંમત કેટલી? ત્રિરાશી મૂકી દેવાય આપણે. 12 ગુણ્યા 40 છેદમાં 5, બરોબર? 5 અઠ્ઠા 40 થઈ ગયા. અહીંથી રેડી? તો વધ્યા હું 12 ગુણ્યા 8 તો 12 અઠ્ઠા 96 રૂપિયા આપણો જવાબ આવી ગયો. ઓકે છે? ચાલો એના પછી ભાગાકાર કરો. 12x ની 5 ઘાત ભાગ્યા 3x ની 3 ઘાત. તો આનો ભાગાકાર તમારે કરવાનો છે. તો કે ભાઈ 3 ચોક 12 થઈ ગયા એટલે 4 ગુણ્યા x ની 5 ઘાત ઓછા 3 ઘાત કરી શકાય, આધાર સરખો છે એટલે 5 ઓછા 3 થઈ ગયા. તેથી જવાબ શું આવે? 4x નો વર્ગ આપણો જવાબ આવે. ઓકે, ચાલો 15x ની 4 ઘાત y ની 2 ઘાત ભાગ્યા 5x નો વર્ગ y, આનો ભાગાકાર કરવાનો.
તો આપણે 15x ની 4 ઘાત y નો વર્ગ કૌંસમાં ઓલા છેદમાં 5x નો વર્ગ અને y ની 1 ઘાત આપણે લખી શકાય, બરોબર છે. ચાલો, તો 5 તેરી 15 ગુણ્યા x ની 4 ઘાત ઓછા 2 ઘાત ગુણ્યા y ની 2 ઘાત ઓછા 1 ઘાત વધ્યું શું તો કે 3x નો વર્ગ અને y આપણો જો રેડી. ચાલો, એના પછી માગ્યા મુજબ નીચેના દાખલા ગણો. x નો વર્ગ વત્તા 6x વત્તા 9 આના અવયવો મેળવો. x નો વર્ગ વત્તા 3x વત્તા 3x વત્તા 9 આપણે છૂટા પાડી દઈએ. અહીંથી આપણે x સામાન્ય કાઢીએ તો x કૌંસમાં x વત્તા 3, આમાંથી આપણે 3 કોમન કાઢીએ એટલે x વત્તા 3 વધ્યા કૌંસમાં, બરોબર. તો આ x વત્તા 3 અને x વત્તા 3 આ અવયવો આપણને મળી ગયા. બીજું છે 9x નો વર્ગ ઓછા 12x વત્તા 4 ના અવયવો મેળવો. તો 9x નો વર્ગ આના ભાગ પાડી દઈએ -6x વત્તા 4. તો આમાંથી આપણે છે એ 3x સામાન્ય કાઢીએ તો 3x સામાન્ય કાઢો એટલે કૌંસમાં વધે 3x -2, આમાંથી -2 સામાન્ય કાઢો એટલે 3x ઓછા 2 વધ્યા. તો 3x ઓછા 2 3x ઓછા 2 આ આપણને એના અવયવો મળી ગયા. રેડી. ચાલો, એના પછી ભાઈ તમને એક આલેખ આધારિત પ્રશ્ન પૂછાશે. એક અચળ ઝડપે ગતિ કરતી કારે કાપેલ અંતર અને અંતર માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે, બરોબર. આના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો હવે જો પ્રશ્ન છે આલેખ મુજબ 4 કલાકમાં કાર દ્વારા કેટલું અંતર કાપવામાં આવ્યું છે તો કે 4 કલાકે કેટલું અંતર છે 200 કિલોમીટર અંતર કાપવામાં આવેલું છે. આવી રીતે છે એ તમને 5 પ્રશ્નો પૂછાય છે. 100 કિમી અંતર કાપવા માટે કારને કેટલો સમય લાગ્યો હશે તો 2 કલાક. આલેખ ઉપરથી આપવાનો છે જવાબો ભાઈ. અહીંયા તમને જવાબ આપી દીધેલા છે પણ આલેખ જોઈને જવાબ આપવાના હોય. આ આલેખ પરથી કારની ઝડપ કેટલી છે તો કે 50 કિલોમીટર પ્રતિ કલાક છે. પછી તો કે આ આલેખ કેવા પ્રકારની ગતિ દર્શાવે છે તો કે નિયમિત ગતિ દર્શાવે છે. જો કાર આ જ ઝડપે ચાલતી રહે તો 6 કલાક પછી તે કેટલું અંતર કાપશે 50 કિમી પ્રતિ કલાકની ઝડપ છે તો 6 કલાક પછી કેટલું અંતર કાપે 300 કિમી અંતર કાપે. રેડી. ચાલો, પછી એક જો આ પૂછાય છે નીચેના કોષ્ટક આધારે યોગ્ય પ્રમાણમાં લઈને આલેખ દોરવાનો. આલેખ તમને પૂછાય છે, બરોબર. કે ભાઈ નોટબુકની સંખ્યા 1 2 3 4 અને 5, કિંમત છે 10 20 30 40 અને 50. તો આના ઉપરથી તમારે આલેખ બનાવવાનો. પહેલા ભાઈ આલેખ પત્ર ઉપર એકબીજાને લંબ હોય તેવી બે રેખાઓ x અક્ષ અને y અક્ષ દોરો. x અક્ષ ઉપર 1 સેમી અંતર બરાબર 1 નોટબુક નક્કી કરો. y અક્ષ ઉપર તમે 1 સેમી અંતર બરાબર 10 નક્કી કરો, રૂપિયા 10 નક્કી કરો. આ પ્રમાણ માપ તમારે નક્કી કરવાનું. હવે તમારે આલેખમાં બિંદુઓ દર્શાવવાના તો કે 1,10 2,20 3,30 4,40 અને 5,50 આવા તમારે બિંદુઓ દર્શાવી દેવાના. હવે આ બિંદુઓ છે એને જોડતી એક રેખા તમારે સીધી રેખા દોરી દેવાની છે એટલે તમારો આલેખ છે એ તૈયાર થઈ જશે, બરોબર. આપણે આલેખ પત્ર ઉપર તમને અહીંયા આલેખ નથી આપેલો પણ આ રીતે તમારે આલેખ છે એ આલેખ પત્ર ઉપર દોરી નાખવાનો છે. ડન છે. તો મારા વાલીડાઓ તમારું છે 80 ગુણનું મોડેલ પેપર છે એ સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા જોઈ લીધું છે, બરોબર છે. હજી તમને ગણિતના 2 થી 3 મોડેલ પેપર આપણી ચેનલ પરથી મળી રહેવાના છે બ્લુપ્રિન્ટ આધારિત. તો હજી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને આવનારા તમામ વિષયના મોડેલ પેપર બ્લુપ્રિન્ટ આધારિત મેળવવા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમામ વાલીડાઓને ભાઈ તમારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. ફરી પાછા મળીએ બીજા મોડેલ પેપરમાં. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.